ભુવાજીની ફરમાઈશથી શરૂઆત કરવી છે, કારણ કે દીપોમાનો અવસર છે અને અમારા ગુરુ મહારાજ ઇન્દ્ર ભારતી બાપુ માટે જ્યારે ભુવાજીની ખાસ ફરમાઈશ એટલે શરૂઆત ત્યાંથી જ કરીએ. ખડ બાવા તું હળવો હળવો હાલજો, ખડ બાવા તું હળવો હળવો હાલજો, કરવા રે માતે રે રૂખડ જળુમિયો રે, કરવા રે માતે રે રૂખડ જળુમિયો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, કરવા રે માતે રે રૂખડ જળુમિયો રે, કરવા રે માતે રે રૂખડ જળુમિયો જાય. રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, કરવા રે માતે રે રૂખડ જળુમિયો રે, કરવા રે માતે રે રૂખડ જળુમિયો જાય. બબલુ દીપેશ્વરી સાંથલ જેવું કામ હોય મારા ગમન ભુવાજી નગરીમાં દીપોનો આવો અવસર હોય. બબલુભાઈ ઘરનો અવસર છે એટલે જાજો સમય ના લેતા ને થોડા ગીતોની મોજ કરવાનો લાવો મળ્યો છે, પવિત્ર કરવાનો સમય મળ્યો ત્યારે
રિદ્ધિબેન વ્યાસ પણ આપણી વચ્ચે આવી ગયા છે બેન શ્રી રિદ્ધિબેન વ્યાસ જય હો એ રંગ હોનખોળના આશા પડે ને રંગ ચુવાળાના આશા પડે ને ગમન રાય ભણ પાસા પડે નહીં 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 વાલિયા જગલબેન ઠાકોર પણ આપણી વચ્ચે આવી રહ્યા છે જોરદાર તાળીના ગડગડાટથી ધન્યવાદ જગલબેન ઠાકોર એ વાતો એની જોવા ચડ્યું હોનખોળની ઝલક સમસે અમને નડે ગોચા જડે ને અમને નડે ગોચા જડે ને હોનખોળવાળા પાસા પડે ને એ મારા ચુવડવાળા પાસા પડે વાસીજી દીપોમાં આ મારી ગંગા ખુદાને દીપો ગોમતી પાથર મોયમરવાડે હોન મારા હોંખોળો મોટો છે મકાન આ ગમન રાય ભણ રજવાળો નો રાજ છે ગોમતી પાથર મો બબલું વાડે હોન મારા હોંખોળો મોટો છે મકાન આ હોંખોળો મો રજવાળો નો રાજ છે એ મારું કુટુંબ મોટું ને ભરોસે થાય મારું કુટુંબ મોટું ને ભરોસે થાય સસો ચુવાળ મોય મરવાડે મારા હોંખોળો મોટી છે દુકાન મારા ગમન ભુવન વિધોવાની મેર છે આ હોંખોળો રજવાડો રાજ છે સાથે તૃષાબેન રામીને વિનંતી કરું આપણી સાથે જોડાવશે બેન શ્રી તૃષાબેન રામી જોરદાર તાળીના ગડગડાટથી ધન્યવાદ વિનંતી તૃષાબેન રામી દીપો આવશે રે દીપો આવશે દીપો આવશે રે મારી આવશે રે માં જગ આખું રે જાકાર તું એ દિવાલા વેરી થાય રે તારી ધીરજ ફૂટી જાય રે દીપોને યાદ કરજે જગ આખું રે જાકાર તું જગ આખું વેરી થાય રે તારી ધીરજ ફૂટી જાય રે દીપોને યાદ કરજે દીપોને કહેજે હે દીપોને કહેજે સાંથલ વાળી વેલી આવશે એ દીપો આવશે રે દીપો આવશે રે માં તૃષાબેન રામીને વિનંતી કરું કેશવભાઈ ભારતની સાથે તૃષાબેન આવશે રે માં બાપો બાપો મારું સાંથા આબુવાજી નમો નારાયણ अरे मिलन जुदाई कुदरत ने हाथ से भेट लूं जिया
ભોગા મહારાજનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુંદર મજાનું આવ્યું ગમન ભુવાજીના ત્યાં આટલું સુંદર અવસર હોય અને આવી રોડી મોજ કરવી હોય ત્યારે વિનય નાયક ને વિનંતી વિનયભાઈ નાયક માતા શિવાય વાતની મારી દીપો શિવાય વાત નહીં કેતલબેન ઠાકોર આપણી વચ્ચે આવી રહ્યા છે કેતલબેન ઠાકોર મિત્તલબેન રબારીને વિનંતી મિત્તલબેન રબારી કેતલબેન ઠાકોર આપણી વચ્ચે આવી રહ્યા છે જય બાપુ બાપુ દીપો શિવાય વાત નહીં મિત્તલબેન રબારી જય દીપોમાં વધારો આપણી વચ્ચે મારી દીપો મારું માવતર આજે મારા માં ભગવતી પ્રિય એવા દીપોમાંનો સરસ રૂડો મજાનો અવસર હોય અને ખાસ કરીને મારા ગમનભાઈ ભુવાજી તથા મિત્તલબેનના આમંત્રણને માન આપીને અમે સર્વે કલાકારો અહીંયા કામ સાંથલની પાવન ભૂમિ ઉપર માં ભગવતીના અવસરનો લાવો લેવા માટે આવ્યા હોય ખાસ કરીને આપ સૌને મજા માણવા માટે આવ્યા હોય ત્યારે જય 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 દીપો
વ્યાસને વિનંતી કરો કે ગરબાને વધારે ઋષિબેન વ્યાસ જય હો, મુકલબેન જય હો. હા ભુવાજી, જગનભાઈ ભુવાજી, હા જીવ જોરદાર તાળીના ગણગણથી ધણી લેવા કેતલબેન ઠાકોર ઋષિબેન વ્યાસને વિનંતી કરો. ઋષિબેન વ્યાસને વિનંતી કરો વધારે ગરબા લઈ આપની સમક્ષ ઋષિબેન વ્યાસ. એવા અમારા ગંગામાનું માવતર એટલે કે મારી દીપેશ્વરી અને ગોગા મહારાજનો આજે સાંથલ ગામના આંગણે આવો અવસર આદર્યો છે. અમારા ગમન ભુવાજી કે જેના આંગણે જેના કોઠે માં દીપેશ્વરીનો સાક્ષાત વાસ હોય અને આજે એમનું રૂડું આમંત્રણ હોય અમારા બબલુભાઈ પાનસર કે જેની મારી દીપોની પૂરેપૂરી મેર હોય અને હજારે હાથ મારા દીપોરામ ગ્રુપ ઉપર માં દીપેશ્વરીના હોય. અને આમ તો જો કે ઘણા બધા કલાકારો છે, અમારા દિવ્યાબેન, સરલાબેન છે, નીતિનભાઈ છે, અમારા તૃષાબેન, અને જ્યાં વધારે કલાકારો હોય ને એમાં સિનિયર કલાકારો હોય ને, સિનિયર કલાકારો હોય ને ત્યાં મને ગાવા કરતા સાંભળવામાં વધારે રસ હોય પાછું. પણ આવું બધું આમંત્રણ છે એમાં દીપોને ગોગા મહારાજને યાદ કરી અમારા ભુવાજીનું, અમારા ગમનભાઈ ભુવાજીનું રૂડું આમંત્રણ છે અને માં દીપોને યાદ કરવી છે ને માં દીપોનો આવો માડો રૂડો રોપ્યો છે તારે. મોઢા
તેજલબેન ઠાકોરને વિનંતી કરીએ તેજલબેન ઠાકોર ને વિનંતી કરીએ ગરબાલી પધારે આપની સમક્ષ બેન શ્રી તેજલબેન ઠાકોર. જય દીપુ જય ગોગા એ દીપોનો અવસર આ શ્રીજી ખોલો ખોલો ત્યારે ખાલી બુઆજી માટે ખાલી બે શબ્દ કહેવા છે મારે. ગુજરાતની અંદર આ એક જ એવો કલાકાર છે બાપ, ગમે તાર ગાવાનું બંધ કરી દે, ગમે તાર ચાલુ કરી દે ને સાહેબ, દીપોની એટલી બધી મહેરબાની છે ને, પબ્લિક એને એટલો ને એટલો પ્રેમ આપે છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ગમનભાઈ માટે, તો જોરદાર તાળીઓ વગાડો. અને આવડું મોટું આયોજન, આટલા બધા સુંદર મજાના કલાકારો અહીંયા મોજ કરાવી હોય, એમાં દીપોને યાદ કરીને ગાવું છે ત્યારે
રબારીની વિનંતી કરું છું મિત્તલબેન રબારી અને